મોટું હૃદય. એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દીકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દીકરાના માતા પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલું. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઈક ભેટ આપવી એવું નક્કી થયું. એક દિવસ પતિ પત્ની બંને સાથે બેસીને કોને શું ભેટ આપવી એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવું નક્કી થયું કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સૂટ ભેટમાં આપવો. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો, લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સૂટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દીકરાના લગ્ન છે એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા જ લેવાના છે. એમાં જરા પણ કંજૂસાઈ ન કરતા. મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યું, તમે થોડી સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો. શેઠે કહ્યું, કેમ આવું? શેઠાણીએ કહ્યું, ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી. એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે. સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો. મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યું. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે? એ તો એક બાજુ ઊભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ભાઈ, અમારા શેઠના એકના એક દીકરાના લગ્ન છે. લગ્ન પ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડાં ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડાં હોય એ બતાવો. અમે બધાએ સાથે મળીને અમારા નાના શેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે, એટલે તમે ચિંતા ના કરતા. નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઈ ગઈ. મોટાની અલ્પતા જોઈને થાક્યો છું, પરંતુ નાનાની મોટાઈ જોઈને જીવું છું. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.